સાહિલ વગેરે એમ કહેતો હતો કે છોકરીની માં ખરાબ કામ કરે છે, તો એના મમ્મી તો સારા કામ કરતા હશે ને. એના મમ્મી વડોદરીની વેચારમાં ક્લબ હલાવે છે, એ ખુદ કહેવા વાળો. એના મમ્મીનું નામ મને જુગાર વડોદરીમાં એના ઘરે જ. હા, એના ઘરે. અને સાહિલ વગેરેનું નામ પણ છે મારા હાથમાં. અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છું. તમે આટલા ટાઈમથી ભેગા જ રહેતા હતા. વડોદરીમાં જ છે એક્ઝેક્ટ. હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને તો એને એવી સજા આપજો કે કોઈ છોકરીની જિંદગી ન ખરાબ કરી શકે. અમારા 3 જણાની કરી નાખી છે. એનો એક 5 વર્ષનો છોકરો એનું નથી વિચારતો એ વ્યક્તિ. ઓકે, જે સાહિલ વગેરે છે એનો 2 દિવસથી હું ન્યૂઝમાં જોઉં છું. એ વ્યક્તિએ પેલા લગ્નની લાલચ દઈને મારા સાથે 5 વર્ષથી રહે છે. અને આજે આ 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા. અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે. અને મને પણ આવી લાલચ દઈને મને પણ ભગાડી ગયા હતા એ. અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે એની હારે છૂટું થઈ જશે તો હું તારી હારે મેરેજ કરી લઈશ. આજ 5 વર્ષથી અમારા ભેગા રહેતા હતા. અને આ જયારે ભાગ્યા ને એના આગલા દિવસે મારા સાથે હતા. 5 વર્ષ. એના મારી સાથે લગ્ન નથી થયા, પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને. 5 વર્ષના વાવાના બાપ છે. મને રહીને ખબર પડી. મને એમ કીધું હતું કે તું શાંતિથી ઘરે આવતી રહે, બાજુમાં અમારે એને બાજવાનું હાલતું હતું. 5 વર્ષ. હા, 5 વર્ષનો વાવો છે. હા, મને એમ કીધું હતું કે મારું ડિવોર્સ થઈ જશે ને તો હું તારી હારે મેરેજ કરી લઈશ. મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું. સાહિલ પ્રેમની લાલચ દઈને લગ્ન કરવાનું કહીને બધાને ફસાવે છે, પણ એ લગ્ન નથી કરતો. એના મમ્મી પપ્પાના પૈસા ખાઈ લે પછી મૂકી દે. મારા 3 લાખ ખાઈ ગયો છે. 2-3 મારા પાસે પ્રૂફ છે. ના, મેં ફરિયાદ નથી કરી. એનાથી બીક એવી લાગે બહુ મારતો. હવે આવી થોડી ખબર હોય કાકા ભેગું રહેશે ઈ જાવ તો. પણ એના મમ્મી ના કઈક દાગીના છોડાવવાના હતા એટલે મારા પાસેથી લઈ ગયો. હા, ખ્યાલ. ન્યૂઝમાં જોયું મેં. 5 વર્ષ. એનાથી બીક એવી લાગે છે. વ્યક્તિ એવો છે, મને બહુ વીરાવે ને મને યારે આમ ઘણો અન્યાય કરે છે. પણ ઈ એમ કેતો તું ગમે ત્યાં જઈશ મારું કઈ નહીં તોડી શકે. પણ ઈ એમ બીવરાવતો તો પછી આજ આપણા ભેગો રહેતો હોય તો એટલો તો મને એના ઉપર ખ્યાલ હોય ને.